આ પ્રોજેક્ટનું નામ છે બ્લાઇન્ડ સ્ટિક. જ્યારે કોઈ પણ અંધ વ્યક્તિ રસ્તા ઉપરથી ગુજરતો હોય છે ત્યારે તેની સામે કોઈ પણ વસ્તુ આવી જાય છે, છતાં પણ તેને ખબર હોતી નથી. ઘણી વાર તે વસ્તુ ઉપરથી અથડાઈ પણ જાય છે આવે, અને ઘણી વાર તે રસ્તો ક્રોસ કરતો હોય છે ત્યારે તેની સામે કાર અથવા કારથી પણ મોટું વાહન આવી જાય, તેની પાસેથી ગુજરી જાય, તેની સામેથી ગુજરી જાય, છતાં પણ તેને કોઈ જાતની ખબર હોતી નથી. ઘણી વાર તેનું એક્સિડન્ટ પણ થઈ જાય છે. એક્સિડન્ટથી મોટો એટલે મૃત્યુ પણ થઈ જાય છે. આવી બધી દુર્ઘટના ન સમજાય તે માટે આ છે તેની સ્ટિક ઉપર લગાડી દેવામાં આવશે. સ્ટિક તે આમ કરશે એટલે આ છે યુવી સેન્સર. યુવી સેન્સરથી કોઈ પણ તેની સામે આવેલી વસ્તુ સ્કેન થઈ જાય છે. સ્કેન થઈ જાય એટલે આ બ્રઝર દ્વારા સાઉન્ડ વાગશે. સાઉન્ડથી તે સમજી શકે છે કે મારી આગળ કંઈક છે આવેલું, કંઈક છે, એટલે તે સમજી જાય કે મારી આગળ કોઈ પણ વસ્તુ છે. તેથી તે ત્યાં સતર્ક થઈ જાય અને સામેથી નીકળી જાય અથવા ત્યાં ઊભો રહી જાય. આ ગેમનો બાસ્કેટબોલ છે. આમાં તમારે સિમ્પલી 10 રૂપિયા ટોકન લઈને તમારે અહીંયા ગેમ રમવાની રહેશે. તમારે આવી રીતે શૂટ કરી 100 પોઈન્ટ કરવાના. 100 પોઈન્ટ કરશો તમે અને જો તમે 4 ચાન્સ પડે 100 પોઈન્ટ કરવાના. 100 પોઈન્ટ કરશો 20 રૂપિયા ઇનામ મળશે. એકવાર ટ્રાય તો કર. वो गुरु आने अंदर का ओ रिमोट फोन पे कंट्रोल વાહ, અને ઇલેક્ટ્રિસિટીથી આવે છે. બરોબર. પેટ્રોલ ડીઝલની જરૂર નથી પડતી ને ડ્રાઈવરની જરૂર નથી પડતી. તેથી આને કંઈ પણ જોખમ આવે તો ડ્રાઈવરને જોખમ ન આવે, માણસને જોખમ, જીવને જોખમ ન રહે. અને કમ્પ્યુટર દ્વારા હજુ તો કોડિંગ કરીએ ને તો એમાં આપણે બીજા સ્ટેટ અથવા બીજા દેશમાં હોય ને તો ડાયરેક્ટ મોબાઈલ દ્વારા ઓપરેટ થઈ શકે. બીજા દેશમાં પણ? હા, કેમ કે ડાયરેક્ટ એપ બ્લૂટૂથ નથી, એપ દ્વારા જીપીએસ કોડિંગ આવી જશે ને. અત્યારે આ ને બ્લૂટૂથ કોડિંગ છે એટલે બરોબર. બ્લૂટૂથ ચિપ નાખેલી છે, એનાથી બ્લૂટૂથ થી કંટ્રોલ થાય છે. બરોબર. જ્યારે આમાં જીપીએસ કોડિંગ આવશે ને તમે આઉટ ઓફ ટાઉન, આઉટ ઓફ સ્ટેટ હશે ને ત્યાંથી તમે એને કંટ્રોલ કરી શકશો. જ્યારે જીપીએસ કોડિંગ આવી જશે આમાંથી, એટલે આમાં એને કોડિંગ કરવું પડે. બધું મને કોડિંગ ઉપર જ છે. બરોબર. આને લાઈન ફોલોવર પેક રોબોટ છે. લાઈન ફોલો કરશે. તમે જ્યાં જશો ને ત્યાં પાછળ આવશે. પહેલા એને ડિક્ટેટ કરશે પર્સન, એટલે સ્કેન કરશે કે પર્સન એટલે એનો માલિક કોણ છે એ પાછળ ચાલશે. આમાં એને કોડિંગ આવે, આ એને કોડિંગ ઉપર ચાલે. આમાં સ્પેસિફિક કોડિંગ કરી નાખશો ને કે આ પર્સનને ફોલો કરવાનો તો એ જ પર્સનને એને ફોલો કરશે. ડ્રોન કેમેરા છે જે રીતે અત્યારની નવી કાર આવે છે કે એક્સિડન્ટ થવાનું હોય એ પહેલા જ ખબર પડી જાય કે એક્સિડન્ટ થવાનું છે અને પોતાની દિશા બદલાવીને ખાલી જગ્યા જ્યાં છે એક્સિડન્ટ થાય જ નહીં તો હા ખબર એટલે એ પડી. વસ્તુ જો હા, એટલે એને એવું લાગે એટલે ઈ જગ્યા ચેન્જ આ કરી કાંઈ પણ ઓબ્જેક્ટ સામે આવશે તો ડાયરેક્શન ઈ પોતે ચેન્જ કરી લેશે. જેમ કે ડ્રાઈવરનો ધ્યાન ન હોય, ડ્રાઈવર સૂઈ ગયો તો એને કાંઈ એટલે ડ્રાઈવરને તો ખબર નથી કે સામે કોઈ ઓબ્જેક્ટ આવે છે, એટલે એને ડાયરેક્શન પોતે રીતે ચેન્જ કરશે. એ પહેલા ચારે બાજુ જોશે, જે સાઈડ ખાલી હશે ને એ સાઈડ જ હોયો જશે. આ રીતે એનું કામ છે. વાહ. આમાં શું છે તે દર્શાવે છે નમસ્તે આ પ્લાસ્ટિક કેવી રીતે રિસાયકલ થાય છે તે દર્શાવે છે પ્લાસ્ટિકનો નકામો કચરો આ પ્રક્રિયા રિસાયકલ કરી ફરીથી ઉપયોગ કરી શકાય છે. થેન્ક યુ. રિસાયકલ પ્રોસેસ છે. આ પ્રોજેક્ટ દ્વારા ખોરાકના બગાડને કેવી રીતે ઉપયોગમાં લેશું તે સમજાવશું. અહીં અમે ડોમિનોઝ અને મેકડોનલ્ડ્સના બે સ્ટોલ દર્શાવે છે જેમાંથી ખોરાકના બગાડને ડસ્ટબિન, ભીના અને સૂકા કચરાને અલગ અલગ રાખે છે. એ કચરો પછી રોલર દ્વારા કન્ટેનરમાં જાય છે. અહીંયા સોલિડ વેસ્ટ ક્રશ થાય છે. તેનો ઉપયોગ રોડ બનાવવા માટે જરૂરી છે. ગેસ પ્લાન્ટમાં ભીના કચરાની મદદથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. તે પાઇપલાઇન દ્વારા ઘર સુધી પહોંચે છે. તે ઉપરાંત અમે ઇલેક્ટ્રિસિટી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. ગેસ પ્લાન્ટની વેસ્ટ ગેસથી અમે
ખેતરમાં જે ઓર્ગેનિક ખાતર બનાવી શકે છે. આ ઉપરાંત અમે બોટલ એટીએમ બનાવી જે પ્લાસ્ટિકની બોટલને કલેક્ટ કરે છે. થેન્ક યુ. ઓકે વેસ્ટ ગુડ કચરો નમસ્તે. આ પ્રોજેક્ટ દ્વારા પ્લાસ્ટિકને રિસાયકલ કરી પર્યાવરણ બચાવી શકાય તે સમજાવવા માંગુ છું. કેવી રીતે? તો જોઈએ પ્લાસ્ટિકને રિસાયકલ કરી મોડેલના બનાવી શકાય છે. આ ડસ્ટબિનમાં બધો પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવામાં આવે છે. પ્લાસ્ટિક અને કચરો મિક્સરમાંથી જઈ મિક્સ થઈ અને તે પછી મિક્સરમાંથી ડાબો તૈયાર થાય. ડાબોનો ઉપયોગ આપણે રોડ રસ્તામાં પ્લાસ્ટિકનો પ્રદૂષણ ઓછો થાય. થેન્ક યુ. પ્લાસ્ટિકનો પ્રદૂષણ ઓછો કરવા માટે આ ગેમનું નામ છે એલ ગેમ. આની અંદર કોઈ પણ બે વ્યક્તિ સામે સામે રમે છે અને હા. એમાં એલને બ્લોક કરવાનો હોય છે. એટલે કે આ તમારો અત્યારે એલ છે અને આ કોઈ સામેવાળી વ્યક્તિનો એલ છે. હા તો આ એલ ઉપાડશે અને કોઈ બીજી જગ્યાએ આમ રાખશે અને એક સર્કલ ઉપાડવાનું રહેશે. એ કોઈ આ એલ ચાલવાનો જ એની નેક્સ્ટ મૂવ ન થવી જોઈએ એ રીતે ક્યાંક રાખી દેશે. એ રીતે સામે સામે બે પ્લેયર રમીને બ્લોક કરવાના હોય છે. તમે ટ્રાય કરો. એલને બ્લોક કરવાની એલને બ્લોક કરવાના. બ્લોક હાલો આ હાઇડ્રોલિક ટ્રેન છે તેનો કંટ્રોલ ઇન્જેક્શન દ્વારા થાય છે. બરોબર ગુડ અચ્છા આ પોલ્યુશન કંટ્રોલનો પ્રોજેક્ટ છે જે આજના જમાનામાં દિવસે દિવસે પોલ્યુશન વધતું જાય છે લગતો પ્રોજેક્ટ છે. વાહનોના સાયલેન્સરમાંથી હાનિકારક જેવો વાયુ નીકળે છે તે ચેમ્બર દ્વારા ફેન દ્વારા અંદર શ્વસન કરવામાં આવે છે જેથી આ હાનિકારક વાયુ કાર્બન ફિલ્ટર દ્વારા શુદ્ધ થાય છે. શુદ્ધ વાયુ આગળ જઈને ઓક્સિજન રૂપે નીકળે છે. ઓકે ગુડ મોર્નિંગ. વર્તુળ સામાન્ય રીતે પ્રાકૃતિક અને માનવ સર્જિત આકારોમાં જોવા મળે છે. જેમ કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, ગ્રહ, પરિસર, ઘડિયાળ વગેરે. આવા વર્તુળોના મુખ્ય અંગો વિશે વાત કરીએ. વર્તુળ બહારનું આવરણ હોય છે તેને વર્તુળ કહે છે. વર્તુળનો સ્પર્શક અને હવાના રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. વર્તુળનો વ્યાસ વર્તુળના બે સમાન ભાગ પડે તેને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળની ત્રિજ્યા આડી રેખા છે તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યા સ્પર્શકની વચ્ચે આવેલા કેન્દ્રબિંદુને સ્પર્શ કહે છે. અમે તમને સમજાવવા માટે અમે એક સંખ્યા વિશે સમજાવવા માટે એક વર્કિંગ મોડેલ બનાવ્યું છે. એમાં સંખ્યાના પ્રકાર આપેલ છે જેમ કે આ છે પ્રાકૃતિક સંખ્યા, આ છે સમય સંખ્યા, આ છે પૂર્ણાંક સંખ્યા અને આ છે પૂર્ણ સંખ્યા. સંખ્યાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. દાખલા ગણવા માટે, વિજ્ઞાનમાં તારાને પરમાણુની સંખ્યા ગણવા માટે અને વાણિજ્યમાં નફા નુકસાનની ગણતરી માટે. થેન્ક યુ. ઓકે અમે એક ગેમ ઝોન વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે. એક આમાં ઇમરજન્સી ગેટ છે અને એક સેન્સર છે. આ પર સેન્સરની આજુબાજુમાં ગમે ત્યાં આગ લાગે છે ઓટોમેટિકલી ઇમરજન્સી ગેટ ઓપન થાય છે. સેન્સર દ્વારા અંદર અલાર્મ વાગે છે. વાહ સેફટી માટે આ હેને ઈ ગેમ છે જેમાં હેને આ જેમાં અડી જાય ને એટલે હેને શોટ લાગે મતલબ અવાજ આવે એટલે જેથી એને 5 ટ્રાય મળે. આપણે 10 રૂપિયા પે કરવાનું અને પછી 5 ટ્રાય મળે. હાલ બોલો બોલ દે. આ એક છે ને કોન્સન્ટ્રેશન ગેમ છે. આ સ્ટિકને અહીંયા સુધી પહોંચાડવાની ને તમારે છે ને 5 ટ્રાય મળશે ને એન્ટ્રી ફીસ 10 રૂપિયા ને તમારે છે ને જીતો ને તો 50 રૂપિયા મળશે. ઝોન જેવું ક્યાં હોતી રે આમાં ક્યાં ક્યાં હી આપણે લટકી રહ્યા ભાઈ. કોનો ફોટો થોડો પપ્પાનો જૂઠ ખડી ગયો લાગે. આપણે તનનો દેખાય ઇટ્સ ઓકે કાઈ વાંધો આવી જાઓ દરિયામાં ઊંડે સુધી જઈએ. એવું હે દરિયામાં હે ને આવું
મેં છી હા વચ્ચેથી આવજો હા 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 જો અહીંયા ડેટકા નવા છે હવે અંદર આવું બધું હોય આગળની 7 ગેમ છે જે પ્રાઇઝ વાળી છે એમાંથી કોઈ પણ એક ફ્રી રમી શકો છો ટ્રાય કરો કોઈ પણ વસ્તુ બેસે ગેમ રમી શકો છો ટ્રાય કરી એન્જોય કરો બહુ મજા આવશે ગેમ ઝોન તમે રમશો પપ્પા તમે રમશો નહીં હું આ ગેમ ઝોન તરીકે આ ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે તો આપણે બધી જોઈ બધી અલગ અલગ ગેમ છે ઓ આ જીતી ગયા તમે પણ રમી શકો છો એવું નથી નહીં નહીં શું કરવાનું હાનું અહીંયા સુધી સ્ટાર્ટ થી લઈને ગોલ સુધી તમારે પહોંચાડવાનું રહેશે તમે જીતી ગયા તો તમને ટોકન મળશે જેના દ્વારા આગળ બીજી 7 ગેમ છે 7 ગેમમાંથી તમે કોઈ પણ એક ગેમ ફ્રીમાં રમી શકશો સિવાય કાર અને હોલમાં ગયું તો તમે આઉટ કરીશો બીજો ચાન્સ નહીં મળી શકે શું કરવાનું હે એમાં જવાનું બે બાજુ કે આ બાજુ હારું કે ના બાજુ હારું
ક્રિસ્ટલ સ્કૂલના જે એક્સપો હતો એ અમે વિઝિટ કર્યો ને એટલો મસ્ત લાગ્યો અમને. અને તમે જરૂર અહીંયા વિઝિટ કરજો. આજ તો પણ છેલ્લો દિવસ હતો, પણ આગલા વર્ષે જ્યારે એ લોકો પાછું કરે તો તમે જરૂર આવજો. અને આવી બધી એક્ટિવિટી કરવી આમ 2-3 દિવસ સુધી. આટલી પબ્લિક આમ જો તમે પાર્કિંગમાં ક્યાંય જગ્યા દેખાઈએ, આટલી પબ્લિક અહીંયા વિઝિટ માટે આવે છે, તો તમે અહીંયા આવજો ને આ તમારા છોકરાઓને અહીંયા હે ને તમારા છોકરાઓને પણ હે ને અહીંયા ક્રિસ્ટલ સ્કૂલમાં બેહાડજો ભણવા માટે, કેમ કે આ અલગ અલગ એક્ટિવિટીથી છોકરાઓને ઘણું બધું શીખવાય મળે છે. તો હાલો હવે આપણે જાય. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં બતાવજો, અને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે. તો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મળીએ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.